या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય છે એ પૂરું કર્યું। હવે પ્રસારમાન ચેપ્ટર જે તમે ભણ્યા છો ગુજરાત બોર્ડમાં, તો એ પ્રસારમાન અથવા તો આંકડાશાસ્ત્ર એનું JEE જે છે એ આપણે અત્યારે ભણશું। આંકડાશાસ્ત્ર તમે ટેક્સ્ટ બુકમાં જે ભણ્યા એમાં મોસ્ટ ઓફ થિયરી છે એ આવી ગઈ છે। JEE માં માત્ર એવું થશે કે થિયરી તો સેમ હશે, પણ બીજા કોઈ ચેપ્ટરનો ઉપયોગ આવતો હોય MCQ માં, તો એવા રિલેટેડ IMP દાખલાઓ જે છે JEE ને રિલેટેડ એવા MCQ છે એ આપણે અહીંયા આગળ કરવાના છે। ઓકે, તો પહેલો MCQ આપ્યો છે n અવલોકનોનો મધ્યક x બાર છે જો પ્રત્યેક અવલોકનમાં અનુક્રમે કીધું છે એટલે 1 બાય 1 ઉમેરવાનું છે। પહેલા અવલોકનમાં 2, પછી બીજામાં 2 નો સ્ક્વેર, પછી બીજામાં 2 નો 3 ઘાત અપ ટુ 2 ની n ઘાત। તો n પદમાં અનુક્રમે એક એક ઉમેરતું જવાનું છે। તો મળતો નવો મધ્યક ખાલી જગ્યા છે, એટલે નવો મધ્યક કયો મળે છે એ આપણે જોવાનું છે। અહીંયા ઓપ્શન તમને આપ્યા છે, જોઈ શકો। હવે પેલા શરૂઆત કરીએ કે n અવલોકનો, ઈ n અવલોકનોનો મધ્યક x બાર આપ્યો છે। તો ધારો કે n અવલોકન કયા છે, અવલોકનો x1 x2 up to xn છે, જેનો મધ્યક x બાર છે। આપણે ધારી લીધું કે પ્રત્યેક જે n અવલોકન છે એ કયા છે, તો કે x1 x2 up to xn છે। હવે એનો મધ્યક છે x બાર છે, તેથી x બાર આપણે લખી શકીએ કે સિગ્મા xi upon n। અહીંયા આગળ એવું લખાય કે i 1 to n, એટલે 1 થી લઈ અને n પદનો સરવાળો એટલે સિગ્મા xi અને છેદમાં n એટલે અવલોકનની સંખ્યા। કેટલા અવલોકન છે, તો કે n। ઓકે, તો આ આપણને મધ્યક જે છે એ જૂનો મળ્યો। હવે આપણે એવું કરવાનું છે કે પ્રત્યેક અવલોકનમાં અનુક્રમે આ ઉમેરવાના છે। હવે પ્રત્યેક અવલોકનમાં અનુક્રમે 2 નો સ્ક્વેર 2 નો ક્યુબ અપ ટુ 2n ઉમેરતા નવી માહિતી અથવા તો નવા અવલોકનો x1 plus 2 x2 plus 2 નો સ્ક્વેર x3 plus 2 નો ક્યુબ પ્લસ અપ ટુ up to xn plus 2n થશે। તો આ આપણને નવા અવલોકન મળી ગયા। તો હવે એ નવા અવલોકન પરથી આપણે નવો મધ્યક મેળવવાનો છે, તેથી નવો મધ્યક ઇઝ ઇક્વલ ટુ મધ્યક એટલે શું, તો કે અવલોકનોનો સરવાળો ભાગ્યા એની સંખ્યા। તો અવલોકનનો સરવાળો જોઈએ તો x1 plus 2 plus x2 plus 2 નો સ્ક્વેર plus x3 plus 2 નો ક્યુબ plus up to plus xn plus 2n upon અવલોકનની સંખ્યા તો કેટલી છે, n જ છે। તો અવલોકન નથી વધારે, આપણે અવલોકનમાં અનુક્રમે ઉમેર્યા છે, એટલે અવલોકનની સંખ્યા તો એટલી જ છે જે હતી, બરાબર। તો આપણને આ રીતે નવો મધ્યક મળશે। હવે આનું સાદુરૂપ જોઈએ આપણે। હવે હું એવું કરું કે બધા x1 x2 x3 એ બધાનો સરવાળો આરે લો અને પ્લસ 2 નો સ્ક્વેર એનો સરવાળો આરે લઈએ, એટલે
આવું મળશે x1 plus x2 plus x3 plus up to plus xn plus 2 plus 2 નો સ્ક્વેર plus 2 નો ક્યુબ plus up to plus 2 ની n ઘાત upon n. હવે આ આખું પદ છે એના છેદમાં n લખું પ્લસ આખું પદ એના છેદમાં n, એટલે કે સ્વતંત્ર છેદ આપીએ એટલે શું મળે જુઓ તો કે xn x1 plus x2 plus x3 plus up to plus xn ના છેદમાં n plus 2 plus 2 નો સ્ક્વેર plus 2 નો ક્યુબ plus up to plus 2 raised to n એના છેદમાં n. હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે x1 x2 up to xn છેદમાં n એટલે આ કોણ મળ્યું આપણને જૂનો મધ્યક. જુઓ જૂનો મધ્યક શું છે તો કે x બાર સિગ્મા xi. સિગ્મા xi એટલે આ થઈ ગયું એટલે આને ટૂંકમાં લખાય સિગ્મા xi. તો હું નવો મધ્યક બરાબર આમ લખી શકું સિગ્મા i 1 to n xi upon n. એટલે આ જે છે એને આમ લખાય કે સિગ્મા i 1 to n xi છેદમાં n પ્લસ હવે આના માટે શું છે એ જુઓ. મેં તમને કીધું ને કે JEE માં નવું કાંઈ નથી હોતું, ખાલી એક MCQ ધારો કે અહીંયા આપણે આંકડાશાસ્ત્રનો ગણીએ છીએ પ્રસારમાનનો MCQ, એમાં બીજા ચેપ્ટરનો પણ ઉપયોગ આવતો હોય. હવે જો અહીંયા આગળ શેનો ઉપયોગ આવ્યો તો કે શ્રેણી ચેપ્ટર જે હજી તમે ભણ્યા નથી તો હું એની થોડીક માહિતી તમને આપી દઉં પછી આગળ વધું. તમારે યાદ રાખી લેવાનું, પછી શ્રેણી ચેપ્ટર જ્યારે ભણો ત્યારે આવી જશે બરાબર. તો અહીંયા આગળ જુઓ એક શ્રેણી લાગુ પડે છે સમગુણોત્તર શ્રેણી. કેવી સમગુણોત્તર? પેલું પદ 2 છે, પછી 2 ગુણાય છે, પાછા 2 ગુણાય છે, વળી પાછા 2 ગુણાય, એમ બધા પદમાં 2 ગુણાતા જાય છે એટલે સમગુણોત્તર, એટલે એનો ગુણોત્તર 2 છે. હવે સમગુણોત્તર શ્રેણીની થિયરી આપી છે જુઓ કે 2 ગુણાતા હોય એટલે કે 2 2 નો સ્ક્વેર 2 નો ક્યુબ અપ ટુ 2 ની n ઘાત, તો એના n પદોનો સરવાળો એટલે Sn. તમે 10મા ધોરણમાં ભણ્યા સમાંતર શ્રેણી, તો એ સમાંતર શ્રેણીમાં જેમ સરવાળો આવતો એમ અહીંયા પણ સમગુણોત્તર શ્રેણી છે એના માટે પણ સરવાળાનું સૂત્ર છે. તો સમગુણોત્તર માટે સરવાળાનું સૂત્ર તમારે અત્યારે યાદ રાખવાનું છે. જુઓ શું આવશે તો કે અહીંયા આગળ ગુણોત્તર કેટલો તો કે બધાયમાં 2 ગુણાય. ગુણોત્તરને r વડે દર્શાવે r 2. તો બધાયમાં કેટલા ગુણાય છે અત્યારે તો કે 2 ગુણાતા હોય તો એનું સૂત્ર છે a એટલે પ્રથમ પદ, a એટલે પ્રથમ પદ ઇન્ટુ r એટલે ગુણોત્તર ની n ઘાત -1 છેદમાં r -1. આ સૂત્ર યાદ રાખજો ક્યારે r છે એ 1 અથવા એના કરતા મોટું હોય ત્યારે, પછી 1 કરતા મોટું હોય ત્યારે આ સૂત્ર આવશે, 1 કરતા નાનું હોય ત્યારે એના માટે બીજું આવશે અને 1 હોય ત્યારે બીજું આવશે. અત્યારે આપણે અહીંયા આગળ 1 કરતા મોટી કિંમત આપી છે ગુણોત્તર, એટલે એની વાત કરીએ તો એનું સૂત્ર છે પ્રથમ પદ ઇન્ટુ ગુણોત્તરની n ઘાત -1 છેદમાં r -1. અહીંયા n છે એ પદની સંખ્યા છે, કેટલા પદ છે n, તો n આવશે બરાબર. તો આ સૂત્ર પરથી આપણે આની ગણતરી કરશું. તો હવે અહીંયા આગળ જો આ સૂત્રને એપ્લાય કરું કેટલા આવશે તો કે પ્રથમ પદ છે 2, પ્રથમ પદ કેટલું આપ્યું છે 2 ગુણ્યા ગુણોત્તર કેટલા ગુણાય છે બધાયમાં તો કે 2 એટલે r બરાબર 2 એની n ઘાત -1 છેદમાં કેટલા આવશે તો કે 2 - 1 r -1. અને આ n તો છે જ છેદમાં આપણે ખાલી અંશનો સરવાળો બતાવ્યો હોય. અંશના જે પદ છે એ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો સમગુણોત્તર શ્રેણીનો સરવાળો એટલે ઉપર માટે આ મળશે આખાના છેદમાં n, એટલે અહીંયા હું લખી શકું કે n બરાબર. તો નવો મધ્યક જે છે ઇઝ ઇક્વલ ટુ આને શું લખાય જો અહીંયા લખ્યું છે 1 પરથી x બાર, તો આ છે x બાર પ્લસ અહીંયા આગળ 2 into 2 raised to n - 1 છેદમાં 2 - 1 એટલે 1 થઈ ગયું, એ લખવાની જરૂર નથી, અને છેદમાં n. તો આ થશે નવો મધ્યક
તો જવાબ આવશે સી, નવો મધ્યક મળી ગયો. બરાબર. તો આ રીતે JEE માં છે ઈ એક ચેપ્ટરમાં બીજા ચેપ્ટરનો ઉપયોગ થતો હોય. બરાબર. એટલે બીજું આમાં કઈ નવું હોતું નથી. જો કોઈ નવું થિયરમ આવશે તો આપણે આરોજ ભણતા જશું. ઓકે. નેક્સ્ટ MCQ જોઈએ બીજો. ચલો એના પછી MCQ નંબર 2 એમાં કીધું છે અવલોકનો x1 x2 up to xn નો મધ્યક x બાર છે. તો x1 + 1 x2 + 3 x3 + 5 up to xn + 2n - 1 નો મધ્યક ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ આપણને પેલા x1 up to xn નો મધ્યક આપી દીધો છે અવલોકનનો. એટલે અવલોકનો x1 x2 up to xn નો મધ્યક x બાર છે. તેથી x બાર લખાય સિગ્મા i 1 to n xi upon n. આ મધ્યક x બાર થઈ ગયો. હવે આપણે આનો મધ્યક મેળવવો છે. x1 + 1 x2 + 3 x3 + 5 up to xn + 2n - 1 નો મધ્યક બરાબર આ બધાયનો સરવાળો એટલે કે x1 + 1 + x2 + 3 plus x3 + 5 plus up to plus xn plus 2n - 1. આખાના છેદમાં કેટલા પદ છે તો કે x1 x2 x3 up to xn એટલે n પદ છે એટલે અવલોકનની સંખ્યા. તો મધ્યક જે છે એ આપણને મળશે. પેલા દાખલામાં જેમ કર્યું એમ અહીંયા આગળ આને હું અલગ પાડી દઉં કે x1 x2 up to x3 up to xn પદ લઈ લઉં. એટલે કે x1 + x2 + x3 plus up to plus xn plus 1 plus 3 plus 5 plus up to plus 2n minus 1 આખાના છેદમાં n. તો હવે સેપરેટ ડિવાઇડ સ્વતંત્ર છેદ આપીએ તો x1 plus x2 plus up to plus xn છેદમાં n plus 1 plus 3 plus 5 plus up to 2n minus 1 એના છેદમાં n. તો આને તો લખાય x બાર તો ઇઝ ઇક્વલ ટુ x બાર પ્લસ. હવે આના માટે શું કરશું તો કે અહીંયા આગળ જુઓ સમાંતર શ્રેણી મળે છે. કેવી મળે છે? સમાંતર શ્રેણી દેખાય છે 1 વત્તા પછી 3 એટલે કેટલા ઉમેરાય છે બધા પદમાં તો કે 2 નો વધારો થાય છે, ઉમેરાતા જાય, ગુણાતા નથી. જુઓ ઉમેરાય છે એટલે સમાંતર શ્રેણી થઈ. તો સમાંતર શ્રેણીનું સૂત્ર તમને ખબર છે કયું છે? Sn ઇઝ ઇક્વલ ટુ સમાંતર શ્રેણી માટે સૂત્ર સરવાળાનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ બે સૂત્ર છે. એક તો 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d અથવા Sn ઇઝ ઇક્વલ ટુ n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ n, પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ. બરાબર. તો અહીંયા આપણે આનો ઉપયોગ કરશું. આપણી પાસે બે છે, પ્રથમ પદ છે અને છેલ્લું પદ આપ્યું છે અને પદની સંખ્યા પણ આપી છે. કેટલા છે કુલ પદ તો કે n. તો અહીંયા તો આમનામ જ આવશે n. તો આ બધી કિંમત છે આ સૂત્રમાં મૂકી આપણે આના માટે. તો શું આવશે જુઓ n/2 કેમ કે કેટલા પદ છે? પદની સંખ્યા, અવલોકનની સંખ્યા n છે એટલે n/2 ઇન્ટુ આપણે આ ઉપરની વાત કરીએ છીએ અંશની, છેદમાં તો n છે ઇન્ટુ પ્રથમ પદ એટલે 1 પ્લસ અંતિમ પદ 2n - 1 અને આખાના છેદમાં n. તો ઇઝ ઇક્વલ ટુ x બાર પ્લસ. હવે જુઓ તો શું લખાય? 1 પ્લસ 2n માઇનસ 1. તો પ્લસ 1 માઇનસ 1 કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 2n. તો આ 2 2 કેન્સલ થઈ જશે એટલે n સ્ક્વેર બાય n. બરાબર. અહીંયા આગળ એ 1 1 ઉડી ગયા એટલે અહીંયા આવ્યા 2n. તો આ 2n માંથી 2 2 કેન્સલ થઈ જશે એટલે n * n n સ્ક્વેર
અને છેદમાં n તો છે જ, તો હજી એક n ઉડી જશે એટલે જવાબ આવશે x બાર પ્લસ n. એટલે જવાબ આવ્યો એ x બાર પ્લસ n. પછી નેક્સ્ટ દાખલા નંબર 3. એમાં એવું કીધું કે નીચેના અવલોકનો માટે મધ્યસ્થ ખાલી જગ્યા છે. મધ્યસ્થ માટે પહેલા આપણે અવલોકનને સરતા ક્રમમાં, જો અવર્ગીકૃત માહિતી માટે છે, બરાબર, તો પહેલા એને આપણે સરતા ક્રમમાં ગોઠવવા પડે. સરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલા કોણ આવશે તો કે 3, પછી પાછો 3, પછી કોણ આવશે 4, 5, 7, પછી 10, 12, સોરી 9 રહી ગયું 9, પછી 10, 12, 18, 19 અને 21. તો પહેલા આપણે એવું કામ કર્યું કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવાય. હવે મધ્યસ્થ કઈ રીતે મેળવાય? તમે ગુજરાત બોર્ડના ચેપ્ટરમાં ભણી ગયા કે મધ્યસ્થ કઈ રીતે મળે અવર્ગીકૃત માટે. તો કે મધ્યસ્થ માટે સૂત્ર છે કે m બરાબર n + 1/2 નું અવલોકન. ક્યારે? જ્યારે n અયુગ્મ હોય. પણ જ્યારે n યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ m બરાબર n/2 નું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. ક્યારે? જ્યારે n છે એ યુગ્મ હોય, બરાબર. તો અહીંયા આગળ કેટલી સંખ્યા? n એટલે અવલોકનની સંખ્યા બતાવે. તો અહીંયા અવલોકનની સંખ્યા કેટલી છે એ પહેલા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો અહીંયા આગળ n બરાબર 11 આપ્યા છે, જે અયુગ્મ છે. તેથી મધ્યસ્થ m બરાબર n + 1 એટલે n એટલે કેટલા છે તો કે 11. 11 + 1 ના છેદમાં 2 નું અવલોકન. તો અહીંયા આગળ મળશે 11 + 1 12, 12/2 એટલે 6 નું અવલોકન. તો તેથી મધ્યસ્થ m બરાબર 6 નું અવલોકન કયું છે? 1 2 3 4 5 અને 6 નું અવલોકન કેટલું છે તો કે 9. તો મધ્યસ્થ મળ્યો આપણને 9. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે મધ્યસ્થ કઈ રીતે મળશે તો કે પહેલા તો એને ચડતા ક્રમમાં ગોઠવો, પછી અવલોકનની સંખ્યા ગણો. જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો n + 1/2 નું અવલોકન મળશે, અને જો યુગ્મ હોય તો n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન ભાગ્યા 2. બરાબર. તો આ બે સૂત્ર છે યાદ રાખવાના અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેળવવાનો. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 4. એમાં એવું કીધું કે 100 વિદ્યાર્થીઓના એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે. એટલે એક ક્લાસ આપ્યો છે, એક વર્ગ. એમાં 70 વિદ્યાર્થીઓ, સોરી 100 વિદ્યાર્થીઓ છે. એમાં 70 વિદ્યાર્થીઓ છે. એનો મતલબ કે 70 છોકરાઓ છે. અને તેમના કોઈ એક વિષયમાં સરેરાશ ગુણ છે એ 75 છે. એટલે સરેરાશ ગુણ એટલે એનો મધ્યક આપ્યો છે. જો આખા વર્ગના સરેરાશ ગુણ 75 જ હોય તો વિદ્યાર્થીનીઓનો સરેરાશ ગુણ મેળવો. એટલે છોકરીઓનો જે મધ્યક છે એ આપણને મેળવવાનો કીધો છે. પહેલા તો આપણે ધારી લઈએ. ધારો કે n1 બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા, n2 બરાબર વિદ્યાર્થીનીઓની સંખ્યા, x1 બાર બરાબર વિદ્યાર્થીઓના ગુણ સરેરાશ ગુણ, x2 બરાબર વિદ્યાર્થીનીઓના સરેરાશ ગુણ, અને x બાર = આખા વર્ગના
સરેરાશ ગુણ. તો અહીંયા આગળ આપણને તમે જુઓ તો x1 બાર આપ્યું છે. x1 બાર કેટલું આપ્યું છે તો કે એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે એટલે n1 પણ આપી દીધું છે. n1 કેટલું આપ્યું છે 70. જો વિદ્યાર્થીઓ 70 હોય, આખા વર્ગમાં 100 વિદ્યાર્થીઓ હોય તો તમે મેળવી શકો કે 70 માંથી 100 માંથી 70 કાઢો એટલે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે n2 બરાબર 30 મળી જશે મને. પછી કોઈ એક વિષયમાં સરેરાશ ગુણ 75 છે તેમના એટલે કોના તો કે 70 વિદ્યાર્થીઓના એટલે x1 બાર છે એ આપણને આપી દીધો છે 75. x1 બાર કેટલો આપ્યો છે 75. જો અહીંયા શબ્દ વાપર્યો તેમના કોઈ એક વિષયના સરેરાશ ગુણ એટલે તેમના એટલે કોના તો કે 70 વિદ્યાર્થીઓની વાત કરી છે. પછી x2 બાર છે એ મેળવવાનું કીધું છે. વિદ્યાર્થીનીઓ છે એનો સરેરાશ ગુણ આપણે મેળવવાનો છે. પછી x બાર આપણને આપી દીધું છે. જુઓ કેટલા આપ્યા છે તો કે 72. આખા વર્ગના સરેરાશ ગુણ એટલે x બાર એ આપણને આપ્યા છે 72. અને હવે n બરાબર કહી દઈએ કે આખા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા. આખા વર્ગની સંખ્યા તો n બરાબર કેટલા આપ્યા છે આપણને n1 n2 બરાબર 100. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થીઓની સરેરાશ ગોળવી હોય તો પેલા આખા વર્ગનો જે છે મધ્યક x બાર એના બરાબર સૂત્ર મળશે આપણને કે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે અથવા તો જો એમ પણ સીધું લખી શકાય કે x બાર સિગ્મા x1 i અથવા તો આનો સીધું સૂત્ર જ મૂકવું. જો અહીંયા આગળ ખાલી એક એક વિશે વાત કરીએ આપણે પહેલા તો x1 બાર શું થાય તો કે સિગ્મા xi છેદમાં n. તો x1 બાર કેટલું મળે તો કે આ સરવાળો આપણને આપ્યો નથી, આપણે મેળવવાનો એટલે સિગ્મા xi છેદમાં n આપી દીધા છે. n કેટલા આપ્યા છે તો કે 70 વિદ્યાર્થીઓ માટે કીધું છે અને x1 બાર પણ આપી દીધો છે. તો આના પરથી આપણે એવું મેળવી શકીએ કે સિગ્મા xi n x1 બાર n1 x1 બાર. અહીંયા કહી દઈએ n1 x1 બાર. તો એનું એક થયું એટલે લખવાની જરૂર નથી, આમ લખાય કે આને અહીંયા ગુણાવો એટલે સિગ્મા xi હવે વિદ્યાર્થીનીઓ જે છે ને આપણે સિગ્મા xj કહીએ xj તો છેદમાં n2 તો એના બરાબર શું મળશે આપણને અહીંયા ગુણાવો એટલે સિગ્મા xj n2 x2 બાર. તો તેથી x બાર સિગ્મા xi પ્લસ સિગ્મા xj છેદમાં n1 પ્લસ n2 આવું સૂત્ર મળશે. આખા વર્ગનો મધ્યક મેળવવો હોય તો છોકરાઓનો સરેરાશ પ્લસ છોકરીઓની સરેરાશ ભાગ્યા બધી કુલ સંખ્યા તો આના બરાબર લખાય n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. હવે બધી કિંમત આપણી પાસે છે મૂકી દઈએ, સાદરૂપ આપીએ એટલે આપણને x2 બાર મળી જશે. જુઓ x બાર કેટલું છે, x બાર આપણને આપ્યું છે 72 એટલે કે 72 n1 કેટલા છે તો કે 70 ગુણ્યા x1 બાર કેટલા આપ્યા છે 75 પ્લસ n2 30 મળ્યા આપણને કેમ કે 70 છોકરા હોય તો બાકી એટલે કે 70 છોકરીઓ હોય એટલે 30 અને x2 બાર છે એ આપણે મેળવવાનું છે છેદમાં 70 પ્લસ 30 એટલે 100. હવે છેદ છે અહીંયા ગુણાવી દો એટલે અહીંયાથી જશે 7200 આ બેનો ગુણાકાર કરીએ એટલે પહેલા તો 0 7 5 35 નો 5 બધી આવી 3 27 49 ને 3 52 પ્લસ 30 x1 x2 બાર આને અહીંયા ગુણાવી દીધા છે. ઓકે, હવે આને આ બાજુ લાવું તો તેથી 7200 માઈનસ 5250 પ્લસ 30 x2 બાર. હવે આપણે મેળવવાનું છે x2 બાર તો તેથી
30 x2 બાર ઇઝ ઇક્વલ ટુ 7200 માંથી 5250 બાદ કરો એટલે 50 1950 વધશે 1950 તો તેથી x2 બાર ઇઝ ઇક્વલ ટુ 1950 ભાગ્યા 30 તો x2 બાર ઇઝ ઇક્વલ ટુ આ 0 0 ગયો 3 6 18 એટલે 6 1 5 15 એટલે 6 5 તેરી 15 એટલે x2 બાર જે આપણને મળશે એ કેટલું મળશે 65 65 તો વિદ્યાર્થીઓની સરેરાશ છે વિદ્યાર્થીનીઓની સરેરાશ ગુણ એ કેટલા થશે 65 ઓકે તો આ રીતે ક્લાસમાં બે વિભાગ પાડીને ગણવાનું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું કે x બાર n1 x1 બાર n2 x2 બાર છેદમાં n1 n2 એટલે જ્યારે એક ક્લાસની બે વાત થતી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે ઓકે નેક્સ્ટ MCQ જોઈએ ચલો એના પછી MCQ નંબર 5 માં કીધું એક પ્રયોગમાં 15 અવલોકનો માટે સિગ્મા xi સ્ક્વેર આપ્યો છે 2830 અને સિગ્મા xi આપ્યો છે 170 એક અવલોકન 20 ખોટું લેવાઈ ગયું છે તેના બદલે અવલોકન 30 લેવામાં આવે તો સાચું વિચરણ કેટલું મળે વિચરણ મેળવવાનું કીધું છે પણ પહેલા તો આપણે સિગ્મા xi સ્ક્વેર અને સિગ્મા xi છે એ બે ખોટા આપેલા છે તો એને પહેલા આપણે સાચા મેળવવા પડશે પછી આપણને સાચું વિચરણ છે એ મળશે તો પહેલા શરૂઆત આપણે કરીએ તો સાચો સિગ્મા xi સાચો સિગ્મા xi એટલે શું કરવાનું તો કે ખોટો સિગ્મા xi જે છે ખોટું સિગ્મા xi માઈનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન તો અહીંયા આગળ તમે જુઓ ખોટું અવલોકન કેટલું છે સિગ્મા xi ખોટું તો કે 170 માઈનસ ખોટું અવલોકન કયું લેવાનું છે 20 તો સાચું કયું લેવાનું છે તો કે 30 તો તેથી સાચો સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 10 ઉમેરી દેવામાં એટલે 180 થઈ જશે પછી સાચો સિગ્મા xi સ્ક્વેર સાચો સિગ્મા xi સ્ક્વેર એમાં શું કરવાનું તો કે ખોટો સિગ્મા xi સ્ક્વેર છે જે ખોટું સિગ્મા xi સ્ક્વેર માઈનસ ખોટા અવલોકનનો સ્ક્વેર પ્લસ સાચા અવલોકનનો સ્ક્વેર તો ખોટું અવલોક સિગ્મા xi કેટલું છે સિગ્મા xi સ્ક્વેર તો કે 2830 એમાંથી 20 નો વર્ગ એટલે 400 બાદ કરવાના પ્લસ 30 નો વર્ગ એટલે 900 એડ કરવાના તો તેથી સાચો સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે જો આ 900 માંથી 400 એટલે 500 છે 500 માં એડ કરી દો એટલે 8 5 13 એટલે 33 મળશે તો સાચો સિગ્મા xi સ્ક્વેર મળ્યો અને આ મળ્યો સાચો સિગ્મા xi હવે આપણે મેળવવાનું છે સાચો વિચરણ તો સાચું વિચરણ કેવું થશે બરાબર તો સાચો સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં અવલોકનની સંખ્યા કેટલી છે તો કે 15 માઈનસ સાચો સિગ્મા xi છેદમાં અવલોકનની સંખ્યા એટલે n અહીંયા અવલોકનની સંખ્યા પછી લખશું n રાખીએ અને આખાનો સ્ક્વેર સાચો વિચરણનું સૂત્ર છે સિગ્મા xi સ્ક્વેર upon n માઈનસ સિગ્મા xi upon n નો સ્ક્વેર તમે સૂત્ર જાણો છો બરાબર તો હવે અહીંયા કિંમત મૂકતા જઈએ સાચો સિગ્મા xi સ્ક્વેર કેટલો મળ્યો આપણને 33 એના છેદમાં 15 માઈનસ સાચો સિગ્મા xi કેટલો છે 180 છેદમાં 15 આખાનો સ્ક્વેર તો સાચું વિચરણ છે એ કેટલું મળશે તો કે અહીંયા 333 ભાગ્યા 15 એટલે
અહીંયા આ ભાગ હાલો 15 દુ 30 એટલે 1 2 આવશે, પછી 3 વધે 15 દુ 30, પાછા 3 ઉતરશે એટલે 15 દુ 30 એટલે 222 મળશે. 33 30 ભાગ્યા 15 એટલે 222 માઈનસ 180 ભાગ્યા 15 એટલે કેટલા આવશે? 15 એકુ 15 1 8 માંથી 5 જાય 3 3 શૂન્ય ઉતરશે એટલે 30 એટલે 15 દુ 30 એટલે અહીંયા આવશે 12 નો વર્ગ. 12 180 ભાગ્યા 15 એટલે 12 એનો સ્ક્વેર એટલે 144. તો તેથી સાચું વિચરણ ઇઝ ઇક્વલ ટુ 222 માઈનસ 144 એટલે કેટલા આવશે? 78. તો જવાબ મળ્યો આપણને ડી. બરાબર. તો આ રીતે કોઈ અવલોકન ભૂલથી લેવાઈ ગયું એની જગ્યાએ નવું અવલોકન પાછું લેવાનું હોય સાચું, તો એના માટે સાચું વિચરણ મળી શકે, સાચું મધ્યક મળી શકે, સિગ્મા xi સ્ક્વેર. બરાબર. અલગ અલગ પ્રશ્ન પ્રમાણિત વિચલન, જો પ્રમાણિત વિચલન કીધું હોય તો વિચરણનું વર્ગમૂળ લેવાનું. બરાબર. તો આ રીતે દાખલા ગણાશે. પછી નેક્સ્ટ દાખલા નંબર MCQ નંબર 6, એમાં એવું કીધું કે 9 ભિન્ન અવલોકનોનો મધ્યસ્થ 20.5 છે. જો છેલ્લા 4 આપેલ અવલોકનો પૈકી પ્રત્યેકમાં 2 ઉમેરવામાં આવે તો નવો મધ્યસ્થ ખાલી જગ્યા અવલોકનો ચડતા ક્રમમાં આપેલા છે એવું લેવાનું છે આપણે. તો પહેલા આપણે લઈ લઈએ, ધારો કે 9 અવલોકનો, 9 ભિન્ન અવલોકનો અનુક્રમે x1 x2 x3 અથવા તો ચડતા ક્રમમાં એવું લખો, અવલોકનો ચડતા ક્રમમાં x1 x2 x3 x4 x5 x6 x7 x8 અને x9 છે. હવે છેલ્લા 4 અવલોકનમાં અવલોકનો પૈકી પ્રત્યેકમાં 2 ઉમેરતા, તો 2 ઉમેરીએ તો તેથી નવા અવલોકનો કયા મળશે? તો કે x1 x2 x3 x4 x5 x6 plus 2 x7 plus 2 x8 plus 2 x9 plus 2. તો આ મળ્યા આપણને નવા અવલોકનો. પ્રત્યેક છેલ્લા 4 પ્રત્યેક જે છે એમાં આપણે અનુક્રમે 2 ઉમેર્યા છે, બધાયમાં 2 ઉમેર્યા છે. તો હવે આપણને કીધું મધ્યસ્થ. હવે મધ્યસ્થ એટલે શું? આગળના MCQ માં આપણે વાત કરી. મધ્યસ્થ એટલે m બરાબર n/n + 1/2 નું અવલોકન n અયુગ્મ હોય. તો અહીંયા આગળ n અયુગ્મ આપ્યું છે, n બરાબર 9. અવલોકનની સંખ્યા કેટલી છે? તો કે 9. તો n અયુગ્મ છે, તો તેથી મધ્યસ્થ m બરાબર 9 + 1/2 નું અવલોકન. તો કેટલામું અવલોકન મળ્યું? તો કે m બરાબર 10/2 એટલે 5મું અવલોકન. તો અહીંયા આગળ 5મું અવલોકન તમે જુઓ તો કયું છે? તો કે x5. તો નવા જે છે એમાં પણ કોણ છે? x5. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. છેલ્લા 4 માં ઉમેર્યા એટલે છેલ્લા 5 માં ઉમેર્યા હોય તો અહીંયા આગળ પાછા 2 ઉમેરાય. તો તેથી મધ્યસ્થ m બરાબર x5 બરાબર 20.5 જે છે એનો એમાં કોઈ ફેરફાર થવાનો નથી, કેમ કે મધ્યસ્થ જે છે એના પછીના અવલોકનોમાં 2 ઉમેરાય છે. મધ્યસ્થમાં કોઈ ફેરફાર થતો નથી. તો નવો મધ્યસ્થ પણ એનો ઈ જ રહેશે, કેમ કે નવા અવલોકનમાં x5 છે એમાં કઈ ઉમેરવાનું આવતું નથી. ઓકે. તો એનો ઈ જ આવશે એટલે કોઈ બમણો પણ 2 ઘટતા પણ નથી, બમણો નથી થતો, એનો એ જ રહે છે. ઓકે. નેક્સ્ટ MCQ જોઈએ. ચલો MCQ નંબર 7, એમાં એવું કીધું છે કે અવલોકનો 1 2 3 4 5 6 અને 7 નું પ્રમાણિત વિચલન 2 હોય
તો 12, 23, 34, 45, 67 અને 78 નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ જે પહેલા આપણને આપ્યા છે અવલોકનો 1, 2, 3, 4, 5, 6 અને 7 નું પ્રમાણિત વિચલન એને હું hx કીધો. વિચલનને આપણે જો વિચલન હોય તો એને આપણે s સ્ક્વેર વડે અથવા તો સિગ્મા x સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ આપણને આપ્યું છે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનને હું સિગ્મા x વડે દર્શાવું, બરાબર, અથવા તો hx વડે પણ દર્શાવાય અથવા hx વડે પણ દર્શાવાય. તો એ કેટલું આપ્યું છે આપણને 2. જો અહીંયા આપણે x એટલા માટે કે પહેલા અવલોકનો જે છે એને આપણે x કહી દઈએ અને બીજા અવલોકનો છે એને y કહીએ. તો હવે અહીંયા આગળ દરેક અવલોકન જે છે આ બીજા અવલોકન છે એ કેવા છે એ જોઈએ પહેલા. તો કે આ બધા અવલોકન છે એમાં હું 11 ઉમેરું એટલે 11 વડે ગુણાવું, 11 ગુણાવું પહેલા. તો 11 પછી 22, 33, 44, 55, 66 અને 77 થાય છે. પછી બધામાં એક ઉમેરું એટલે અવલોકન મળે છે. તો દરેક અવલોકનમાં વડે ગુણી અને એક ઉમેરતા અવલોકનો કયા મળે છે? તો કે 12, 23, 34, 45, 56, 67 અને 78 મળે છે, બરાબર. તો આ અવલોકન કઈ રીતે મળે છે? તો કે આ બધા અવલોકન છે એમાં 11 ગુણાવું અને પછી પાછા એક ઉમેરું ત્યારે મળે છે. તો હવે એક બીજી વાત કરું તમને કે જો મધ્યકની વાત થતી હોય, મધ્યકની, તો પહેલા અવલોકન છે એનો મધ્યક x બાર છે, બીજા અવલોકન છે એનો y બાર હોય, બરાબર. તો બીજા અવલોકન y હોય તો પહેલા અવલોકનમાં x માં a વડે ગુણીને 2 ઉમેરું તો એનો નવો મધ્યક જે છે x y બાર એ કેવો મળે? તો કે જે જૂનો મધ્યક હોય એમાં a ગુણવાનો અને જેટલા ઉમેરાય એટલા ઉમેરવાના. મધ્યક માટે મધ્યક છે એ નવું અવલોકન આ રીતે મળે છે ax + b અને જૂનું અવલોકન x છે તો a વડે ગુણી અને b ઉમેરો ત્યારે નવા અવલોકનો મળે છે. તો એનો નવો મધ્યક કેટલો થાય? તો કે જેટલા વડે ગુણાવો એટલા જૂના મધ્યકને ગુણવાના અને જેટલા ઉમેરો એટલા ઉમેરવાના. પણ વિચરણ માટે જોઈએ આપણે તો વિચરણ માટે શું છે? તો કે વિચરણ પ્રમાણિત વિચલન માટે વિચરણ નહીં પ્રમાણિત વિચલન, અને પ્રમાણિત વિચલનમાં જે આવે એનો વર્ગ લ્યો એટલે વિચરણ માટે મળવાનું છે. તો પ્રમાણિત વિચલનમાં અવલોકનો જો ax એમાં y sy અથવા તો સિગ્મા લઈએ તો કે સિગ્મા x જે છે પ્રમાણિત વિચલન એમાં હું સિગ્મા x જૂના છે એમાં a વડે ગુણીને b ઉમેરું તો નવું જે મળે આપણને સિગ્મા x એ કેવું મળે? તો કે મોડ a સિગ્મા x જે ઉમેરીએ છીએ એની નહીં લખવાનું, અહીંયા આપણે આમ નામ રાખીએ કે sy અને આ છે sx. તો એનો જે પ્રમાણિત વિચલન મળે સિગ્મા x એ કેવો મળે? તો કે જેટલા ગુણાવા હોય એટલા વડે ગુણવાના નવા અવલોકનમાં. જૂના જે પ્રમાણિત વિચલન છે એને જેટલા ગુણાવા છે એટલા ગુણી ત્યારે નવું આપણને પ્રમાણિત વિચલન મળે. ઉમેરવાના હોય એ કાઢી નાખવાના, એ ગણવાના નથી. પણ જ્યારે મધ્યકમાં તો કે જે ગુણાવા એ ગુણવાના છે અને ઉમેરવાના છે, પણ પ્રમાણિત વિચલનમાં ખાલી ગુણવાના. તો હવે અહીંયા આગળ જુઓ તો તેથી નવું જે છે પ્રમાણિત વિચલન આપણને મળે નવું પ્રમાણિત વિચલન લખતા પહેલા આપણે લખીએ કે જૂનું જે છે એ કેવું મળ્યું? તો કે hy = 11 * hx + 1. તો મેં કીધું એમ અહીંયા આગળ ઉમેર્યા છે ઉમેરવા નથી, ખાલી ગુણવાના જેટલા ગુણાવા એટલા. તો તેથી નવું પ્રમાણિત વિચલન કેટલા વડે ગુણાવીએ છીએ? 11 વડે. તો કે 11 ગુણ્યા જે આપ્યું છે કેટલું આપ્યું છે પ્રમાણિત વિચલન? તો કે 2. જૂનું પ્રમાણિત વિચલન કેટલું આપ્યું છે? 2. તો 22. તો જવાબ મળશે B 22.
બરાબર. તો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું, મધ્યક કીધો હોય તો ગુણવાના જેટલા ગુણાવ્યા હોય એટલા ગુણવાના છે અને જેટલા ઉમેરા એટલા ઉમેરવાના છે. પણ જ્યારે પ્રમાણિત વિચલનની વાત આવતી હોય કે વિચરણની વાત આવતી હોય, જો પ્રમાણિત વિચલન હોય તો જેટલા વડે ગુણાવે એટલા વડે ગુણવાના, અને વિચરણની વાત હોય તો જેટલા વડે ગુણાવ્યા હોય એના વર્ગ વડે ગુણવાના. ઓકે. પછી નેક્સ્ટ MCQ નંબર 8, એમાં એવું કીધું કે 1 2 3 4 5 નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા છે અને 9 આ બે છે એકબીજાને રિલેટેડ. આમાં વિચલન કીધું ને આમાં પ્રમાણિત વિચલન કીધું, આટલો ફેર છે. તો આના માટે હું શોર્ટકટ સૂત્ર આપું છું તમને. ત્યારે જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે યાદ રાખજો, પાછા બધે નહીં આવે. તો નવી થિયરી જે છે પ્રમાણિત વિચલન માટે અને વિચરણ માટે બે એક જ છે કે જ્યારે શું આપ્યું હોય, અવર્ગીકૃત માહિતીનો પ્રમાણિત વિચલન મેળવવું હોય શોર્ટકટ રીતથી. બાકી જે મેથડ આપણી છે એ તો છે જ કે સિગ્મા xi સ્ક્વેર મેળવો, એને ભાગ્યા અવલોકનની સંખ્યા માઈનસ સિગ્મા xi અપોન અવલોકનની સંખ્યા એના આખાનો સ્ક્વેર, એ રીતે તો મળે જ છે. પણ બીજી રીત જે છે એની, પેલું તો કે 1 2 3 અપ ટુ n અવલોકન હોય તો એના માટે વિચરણ બરાબર n નો સ્ક્વેર માઈનસ 1 છેદમાં 12. આ સૂત્ર યાદ રાખજો. પ્રમાણિત વિચલન હોય આ વિચરણ માટે છે. પછી જો અહીંયા આગળ વિચરણની જગ્યાએ પ્રમાણિત વિચલન કીધું હોય તો આને વર્ગમૂળમાં લઈ લેવાનું, એટલે અંડર રૂટ n સ્ક્વેર માઈનસ 1 બાય 12. ત્યારે જ્યારે 1 2 3 અપ ટુ n એટલે કે સળંગ આપણને આપ્યા હોય ક્રમમાં n પદ, તો n પદનો વિચરણ જો મેળવવું હોય તો n સ્ક્વેર માઈનસ 1, n સ્ક્વેર એટલે અવલોકનની સંખ્યા માઈનસ 1 છેદમાં 12 યાદ રાખજો. પછી બીજું કે જો 2 4 6 8 અપ ટુ 2n પદની સંખ્યા n જ છે પણ કેવી છે બધી યુગમાં આપી હોય તો એના માટે વિચરણ બરાબર n સ્ક્વેર માઈનસ 1 છેદમાં 3. અહીંયા ખાલી ફેર પડશે, અહીંયા 12 આવશે, અહીંયા આવશે 3 જ્યારે યુગમાં આપ્યું હોય. અને જ્યારે અયુગમાં આપ્યું હોય અહીંયા આના માટે પ્રમાણિત વિચલન જોઈએ. આ વિચરણ હતું તો પ્રમાણિત વિચલન અંડર રૂટ n સ્ક્વેર માઈનસ 1 ના છેદમાં 3 બરાબર. તો એ વર્ગમૂળ આવી છે. પછી જો આ બધી યુગમાં હતી, હવે અયુગ્મ સંખ્યા આપી હોય એટલે કે 1 3 5 7 અપ ટુ 2n માઈનસ 1 પદની સંખ્યા કેટલી થવાની n જ તે. તો એના માટે વિચરણ બરાબર n સ્ક્વેર માઈનસ 1 ના છેદમાં 3 અને પ્રમાણિત વિચલન બરાબર અંડર રૂટ n સ્ક્વેર માઈનસ 1 ના છેદમાં 3. જુઓ અહીંયા આગળ બેયમાં એક જ સૂત્ર છે. હા, મેં ભૂલ નથી કરી. બેય માટે એક જ આવશે, યુગ્મ હોય કે અયુગ્મ હોય, ક્રમમાં આપેલા હોવા જોઈએ અવલોકનો અને અવર્ગીકૃત માહિતી હોવી જોઈએ. તો એનો વિચરણ અને પ્રમાણિત વિચલન શોર્ટકટ મેથડ છે. તો હવે આના પરથી આપણે આ દાખલા ગણી જોવો જોઈએ. આ સૂત્ર યાદ રાખજો. અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને ક્રમમાં અવલોકન હોય તો અહીંયા જુઓ તો શું આવશે 1 2 4 1 2 3 4 5 નું પ્રમાણિત વિચલન બરાબર અવલોકનની સંખ્યા કેટલી થઈ આ 5. તો પ્રમાણિત વિચલન કેટલું મળશે તો કે અંડર જો વિચરણ હોય તો વર્ગમૂળ નહીં આવે અને પ્રમાણિત વિચલન હોય તો વર્ગમૂળ. અવલોકનની સંખ્યા એટલે કે 5 નો સ્ક્વેર ઓછા 1 છેદમાં 12. તો કેટલા આવશે જુઓ તો જે 5 નો વર્ગ 25 માઈનસ 1 છેદમાં 12. 5 નો વર્ગ કેટલો થયો 25. હવે 25 માંથી 1 જાય એટલે 24. 24 ભાગ્યા 12 એટલે 2 એટલે અંડર રૂટ 2. તો જવાબ મળશે રૂટ 2. સીધું શોર્ટકટ. બાકી પેલું સૂત્ર તો તમે જાણો છો કે પ્રમાણિત વિચલન મેળવવું હોય અવર્ગીકૃત માહિતી માટે તો સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા xi અપોન n આખાનો સ્ક્વેર. ઈ વર્ગમૂળમાં પ્રમાણિત વિચલન હોય તો, અને વિચલન આપ્યું હોય તો ખાલી આમના. પછી નેક્સ્ટ MCQ નંબર 9 એમાં શું કીધું છે 3 4 5 અને 6 આપ્યા છે ક્રમમાં પણ શરૂ ક્યાંથી થાય છે
3 4 5 6 તો હું અહીંયા આમ લખી શકું કે 1 2 3 4 માં કેટલા ઉમેર્યા છે તો કે 2 ઉમેરતા નવા અવલોકનો 3 4 5 અને 6 મળે તો હવે જો આ નવા અવલોકન ક્યારે મળે આપણને તો કે આમાં ઉમેર્યા ત્યારે તો આપણે વાત કરી કે વિચરણમાં ને એમાં શું હોય તો કે ઉમેરી અને ઈ નહીં ગણવાનું એટલે ઉમેરતા હોય ને ઈ લેવાનું ન આવે તો હવે કોના માટે આવે તો કે 1 2 3 અને 4 આના માટે જે વિચરણ મળે ઈ કોનું હોય આનું હોય કેમ કે ઉમેરીએ છીએ એમાં કઈ ફેર પડતો નથી વિચરણને ઉમેરવાથી કોઈ ફેર પડવાનો નથી ગુણીએ તો ફેર પડે ગુણાવ્યા હોય તો અહીંયા ગુણાવેલ નથી ઉમેરાય છે તો તેથી 1 2 3 4 માટે વિચરણ બરાબર n² એટલે કેટલા 4 નો વર્ગ ઓછા 1 છેદમાં 3 બરાબર 4 નો વર્ગ ઓછા 1 છેદમાં 3 અવલોકનની સંખ્યા કેટલી છે 4 આવડો સૂત્ર આવશે સોરી આવડો આ નહીં સૂત્ર તો આજ આવશે y છેદમાં 12 કેમ કે ક્રમમાં આપ્યા છે 1 2 3 4 1 થી લઈ અને અનંત સુધી છે યુગ્મ કે અયુગ્મ એવું નથી બરાબર એટલે આનું આ સૂત્ર આવશે તો અહીંયા આગળ કેટલા આવ્યા 16 ઓછા 1 છેદમાં 12 તો કેટલા આવ્યા 15 ના છેદમાં વિચરણ 15 ના છેદમાં 12 હવે 15 ના છેદમાં 12 એટલે કેટલા આવશે 12 * 12 એટલે 1 પછી પોઈન્ટ લગાડો એટલે 0 આવશે છેદમાં એટલે 3 ગુણ્યા એટલે કેટલા આવશે 12 દુ 24 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવે 1 પોઈન્ટ સમથિંગ વાળો એક જ ઓપ્શન આપ્યો છે આપણને કયો આવશે 1.25 એટલે અહીંયા આવશે 1.25 બરાબર તો આ બધું યાદ રાખવાનું કે નવા સૂત્રો છે અહીંયા આપણે શોર્ટકટ અવર્ગીકૃત માહિતી યાદ રાખજો અવર્ગીકૃત માહિતી હોવી જોઈએ તો વિચરણ અને પ્રમાણિત વિચલનનું સૂત્ર છે પછી યુગ્મ કે અયુગ્મ હોય બે માટે એક જ સૂત્ર છે n² - 1/3 n² - 1/3 પ્રમાણિત વિચલન તો એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે પ્રમાણિત વિચલન મળે ઓકે તો આજે એટલા MCQ સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળના MCQ છે એ આપણે ગણશું થેન્ક યુ